નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી અદ્ભુત શખ્સિયત વિશે વાત કરવાના છીએ જેમને આપણે ગ્રામીણ ગુજરાતના સાહિત્યિક શિલ્પી કહી શકીએ. આપણે વાત કરી રહ્યા છીએ ઈશ્વર પેટલીકરની. ગુજરાતી સાહિત્યના આ એવા દિગ્ગજ છે જેમની કલમે આખા સમાજને જાણે એક નવો જ અરીસો બતાવ્યો. તો ચાલો આ રસપ્રદ સફરની શરૂઆત કરીએ. શરૂઆત કરતા પહેલા જરા કલ્પના કરો, કોઈ 22 વર્ષનો યુવાન, એકદમ નાની ઉંમર, અને એ પોતાના જ ગામમાં ચાલી આવતી વર્ષો જૂની રૂઢિચુસ્ત પરંપરાનો ખુલ્લેઆમ વિરોધ કરે. કોઈ માની શકે? પણ હા, પેટલીકરે પોતાના જ ગામમાં મરણ પાછળ અપાતા 12માના જમણવારની પ્રથાને હિંમતપૂર્વક બંધ કરાવી હતી. તેમના ભવ્ય સાહિત્યિક કરિયરની શરૂઆત થઈને એ પહેલાં જ તેમનો આ ક્રાંતિકારી અને નીડર સ્વભાવ આખા ગામ સામે આવી ગયો હતો. તો વિભાગ 1, ગામડાનો સર્જક ઈશ્વર પેટલીકર. જુઓ, 3 મે 1916ના રોજ ખેડા જિલ્લાના પેટલી ગામમાં એક સુખી લેવા પાટીદાર કુટુંબમાં તેમનો જન્મ થયો. હવે રસપ્રદ વાત શું છે ખબર છે? આ જન્મભૂમિ જ તેમને તેમની આજીવન ઓળખ આપી. તેમણે પોતાના ગામ પેટલી પરથી જ પોતાની અટક પેટલીકર રાખી લીધી. આ સીધું જ બતાવે છે કે તેમનું ગામ, તેમની માટી, તેમના અસ્તિત્વનો કેટલો મોટો અને મહત્વનો હિસ્સો હતા. હવે સ્વાભાવિક છે કે દરેક મહાન લેખક પાછળ કોઈને કોઈ પ્રેરણા તો હોય જ છે, ખરું ને? ઈશ્વર પેટલીકર માટે આવા 2 મુખ્ય પ્રેરણા સ્ત્રોત હતા. પહેલું મોટું નામ છે રમણલાલ વસંતલાલ દેસાઈ, એટલે કે આર.વી. દેસાઈ. તેમની નવલકથાઓ વાંચીને પેટલીકરના મનમાં લેખનનો જાદુ જાગ્યો. અને બીજું નામ પન્નાલાલ પટેલ. પન્નાલાલની જે તળપદી ભાષાની નવલકથાઓ હતી ને, એ તેમના હૃદયને સીધી સ્પર્શી ગઈ. અને બસ આ જ કારણે તેમણે પોતાની દેશી તળપદી ભાષામાં એવું સાહિત્ય સર્જન શરૂ કર્યું જેણે ઇતિહાસ રચી દીધો. આગળ વધીએ. વિભાગ 2, શિક્ષકથી મહાન લેખક સુધીની સફર. ચાલો તેમની સફર પર એક નજર કરીએ. 1916માં જન્મ્યા અને પછી તેમણે શિક્ષક તરીકે કરિયરની શરૂઆત કરી. પણ 1944માં તેમણે એક બહુ જ મોટો વળાંક લીધો. તેમણે પોતાનું ઔપચારિક શિક્ષણ કાર્ય છોડી દીધું અને પૂરું ધ્યાન લેખન પર કેન્દ્રિત કર્યું. છેવટે 21 નવેમ્બર 1983ના રોજ હૃદયરોગથી તેમનું અવસાન થયું. પણ અહીં સવાલ એ થાય કે 1944માં નોકરી છોડવાનો આ મોટો નિર્ણય શા માટે લીધો હશે? એનું કારણ એમના જ એક વાક્યમાં છુપાયેલું છે. તેમને નક્કી કર્યું હતું કે તેઓ શાળાની 4 દિવાલો છોડીને સમગ્ર સમાજના શિક્ષક થશે. આ વાક્ય ખરેખર બહુ ઊંડી વાત કહી જાય છે. એમને સમજાઈ ગયું હતું કે વર્ગખંડની 4 દિવાલોમાં રહીને માત્ર અમુક વિદ્યાર્થીઓને ભણાવવા કરતાં સાહિત્ય અને પત્રકારત્વના માધ્યમથી આખા સમાજને જાગૃત કરવો વધુ જરૂરી છે. લેખક બનવાનું આ ખેંચાણ તેમનામાં બહુ જ પાવરફુલ હતું. જો કે એવું નથી કે શિક્ષક તરીકેના વ્યવસાયે તેમને કોઈ નુકસાન કર્યું. ઉલટાનું, શિક્ષકની નોકરીમાં જે અનુકૂળતા અને સમય મળતો હતો ને, બસ એના જ કારણે તેઓ પટલાઈના પેચ અને ગ્રામચિત્રો જેવી શરૂઆતની માસ્ટરપીસ કૃતિઓ રચી શક્યા. શિક્ષક તરીકે ગામડાના લોકોનું એમનું જે બારીક નિરીક્ષણ હતું, એમના આ શરૂઆતના સર્જનમાં આપણને ચોખ્ખું દેખાય છે. તો હવે જોઈએ વિભાગ 3, તેમની સાહિત્યિક સફર અને મોટી સિદ્ધિઓ. 26. હા, માત્ર 26 નહીં, પણ આ એક આખો ઇતિહાસ છે. 4 દાયકાની તેમની લાંબી લેખન કારકિર્દીમાં તેમને પૂરી 26 નવલકથાઓ આપી. આ આંકડો જ દર્શાવે છે કે તેમનું સાહિત્યિક યોગદાન કેટલું વિશાળ, કેટલું અવિરત અને કેટલું ડેડિકેટેડ હતું. અને હા, તેમનું આ સર્જન માત્ર નવલકથાઓ પૂરતું સીમિત નહોતું હો. તેમાં ઘણું બધું વૈવિધ્ય છે. 26 નવલકથાઓ તો ખરી જ, પણ સાથે 5 વાર્તા સંકલનો, 4 રેખાચિત્રોના સંગ્રહો, 12 જેટલા લેખ સંગ્રહો અને 11 પુસ્તિકાઓ તેમણે ગુજરાતી સાહિત્યને ભેટ આપી છે. આખું લિસ્ટ જોતા જ ખ્યાલ આવે કે તેઓ માત્ર વાર્તાકાર નહોતા, પણ એક બહુમુખી વિચારક હતા, જે અલગ અલગ રીતે લોકો સુધી પહોંચતા હતા. તેમની કારકિર્દીના કેટલાક સ્તંભ સમાન માસ્ટરપીસ પર નજર કરીએ તો 1944માં આવેલી જન્મટીપ. આ એમની સૌથી પહેલી અને અત્યંત સફળ કૃતિ બની ગઈ. ત્યાર પછી તો જાણે વણથંભી વણજાર, લોહીની સગાઈ, ઋણાનુબંધ અને ભવસાગર જેવી અદ્ભુત કૃતિઓએ તેમને એક ટોચના સાહિત્યકાર તરીકે પ્રસ્થાપિત કરી દીધા. અને અહીં એક બીજી મજાની વાત નોંધી લો. તળપદી શૈલીના આ સર્જકે ગામડાની વાતો તો કરી જ છે, પણ સાથે શહેરી જીવનની નવલકથાઓ પણ એટલી જ માસ્ટરીથી લખી છે. હવે આટલું વિરાટ પ્રદાન હોય તો સન્માન તો મળવાનું જ ને. ગુજરાતી સાહિત્યના આ મહામૂલ્ય યોગદાન માટે ઈશ્વર પેટલીકરને સાહિત્યના સર્વોચ્ચ સન્માનોમાંના એક એવા
રણજીતરામ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા. આ ચંદ્રક એમના કામની ગંભીરતા અને શ્રેષ્ઠતાની ફાઇનલ મહોર સમાન છે. આગળ વધીએ. વિભાગ 4 સમાજ સુધારણા અને ક્રાંતિ. તેમણે પોતાના લેખનને માત્ર મનોરંજન પૂરતું સીમિત ન રાખ્યું. પોતાની નિયમિત કટારો એટલે કે કોલમ્સ દ્વારા તેમણે સમાજના સૌથી જટિલ અને બળતા પ્રશ્નો ઉઠાવ્યા, જેમ કે સ્ત્રી શિક્ષણ, અસ્પૃશ્યતા, જ્ઞાતિવાદ અને દહેજ પ્રથા. કોઈનો પણ પક્ષ લીધા વિના એકદમ તટસ્થ, સત્યશોધક દૃષ્ટિથી તેમણે આ સામાજિક કુરિવાજો પર સીધો પ્રહાર કર્યો. તેમનો ઈરાદો સ્પષ્ટ હતો: સમાજને મૂળમાંથી સાફ કરવો હતો. તેમનું સ્ટેન્ડ એકદમ ક્લિયર હતું. એક તરફ તેમણે પક્ષાપક્ષીના રાજકારણ અને સત્તાથી હંમેશા દૂરી જાળવી, કારણ કે પાવર પોલિટિક્સ એમના સ્વભાવમાં જ નહોતું. પણ બીજી તરફ જુઓ, સામાજિક સત્યની શોધ અને પાયાના સુધારાને તેમણે જબરદસ્ત રીતે અપનાવ્યો. ટૂંકમાં કહીએ તો તેમને કોઈ ખુરશી નહોતી જોઈતી ભાઈ, તેમને તો સમાજમાં એક નક્કર બદલાવ જોઈતો હતો. એક ઐતિહાસિક અને નોંધવા જેવી હકીકત એ પણ છે કે તેઓ અંગત રીતે કોઈ એક ચોક્કસ ધર્મમાં માનતા નહોતા. તેમનો આ અભિગમ તેમને એકદમ બિનસાંપ્રદાયિક અને તર્કશીલ સુધારક તરીકે અલગ તારવે છે. તેમના માટે તો સાચી માનવતા અને સમાજ સુધાર એ જ એમનો સાચો ધર્મ હતો. છેલ્લે વિભાગ 5 એક પ્રેરણાદાયક વારસો. તેમનું સાહિત્ય ભલે એકદમ ક્રાંતિકારી અને અવાજ ઉઠાવનારું હતું, પણ તેમનું અંગત જીવન બિલકુલ એનાથી વિપરીત હતું. એકદમ શાંત. તેઓ સ્વભાવે ખૂબ જ મિલનસાર અને પરગજુ હતા, એટલે કે હંમેશા બીજાને મદદ કરવા તત્પર. સંયમ અને સાદગી તો જાણે એમના જીવનનો મૂળ મંત્ર. 1983માં ભલે હૃદયરોગથી તેમનું આકસ્મિક અવસાન થયું, પણ તે પહેલાં તેઓ એક એવું સાદું છતાં પ્રભાવશાળી જીવન જીવી ગયા, જે આજે આપણા સૌ માટે મોટું ઉદાહરણ છે. તો આખી વાતના અંતે એક બહુ જ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. સત્તા કે રાજકારણીની સહેજ પણ લાલસા ન રાખનાર એક સામાન્ય લેખક આખી એક પેઢીની માનસિકતા કેવી રીતે બદલી શકે છે? આનો જવાબ ઈશ્વર પેટલીકરના જીવન અને તેમના નિસ્વાર્થ કામમાં જ રહેલો છે. સાચું અને લાંબુ ટકનારું પરિવર્તન કોઈ સત્તાથી નહીં, પણ કલમની તાકાત અને જમીન સાથે જોડાયેલા વિચારોથી જ આવે છે. છે ને કમાલની વાત? આજના આ વિશ્લેષણ દ્વારા તમને આ મહાન સાહિત્યકાર વિશે ચોક્કસ કંઈક નવું જાણવા મળ્યું હશે. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.